ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકોને કેવી રીતે કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, કોર્ટમાં કઈ કઈ દલીલો કરવામાં આવી હતી અને હવે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે ધારાસભ્યનું પદ ગુમાવી પણ દીધું છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે નર્મદામાંથી ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વર્ષ 2023ના ઓક્ટોબર નવેમ્બરનો મહિનો હતો અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમના ઘરે વનકર્મીને બોલાવે છે, તેને ફટકારે છે, તેને ડરાવવા માટે હવામાં ફાયરિંગ પણ કરે છે અને બીજા દિવસે તેમના માણસો આ વનકર્મી અધિકારીઓ પાસે 60,000ની ખંડણી માંગે છે, કેમ કે આરોપ લાગ્યો હતો કે આદિવાસી એક યુવક છે તેણે આ વન વિભાગની જમીન પર ખેતી કરી હતી। આ ખેતી છે તેને નુકસાન આ વનકર્મીઓ કર્યું હતું અને ધારાસભ્ય ચૈતર વસાવા મામલે તેમનો પિત્તો ગુમાવ્યો હતો, વનકર્મીને ફટકાર્યો હતો અને આ જે ખેડૂત હતો તેને 60,000 રૂપિયાનું વળતર પણ અપાવ્યું હતું અને ગુનો દાખલ થયો હતો। વનકર્મીને મારવાનો, ધમકાવવાનો આર્મ્સ એક્ટ અને ખંડણીનો આ મામલો નર્મદાની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને અંતે આજે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 આરોપીઓ છે તેમને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ હવે તેમનું ધારાસભ્ય પદ ગુમાવ્યું છે તેમ કહો તો પણ નવાઈ ન કહેવાય, કેમ કે 2 વર્ષથી ઉપરની સજા પડે તો ધારાસભ્યનું પદ જતું હોય છે અને જે પ્રકારે કોર્ટમાં દલીલો થઈ હતી તે મામલે વકીલે શું કહ્યું તેમને પણ સાંભળો। ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એના જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30,000ની 60,000ની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરકરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે। જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં, એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા, ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે, એટલે એમના ઉપરી અધિકારીઓ ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા। એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા, એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા। એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા
જાહેર કરી છે નામદાર મહિલા કોર્ટે. આરોપીઓ છે એમને જે સજાની જોગવાઈ છે એમાં એક મહિલા પ્રેગ્નન્ટ પણ છે અને એક મહિલાનું નવજાત બાળક છે એને લઈને કોર્ટે શું સૂચના આપી છે? એમાં જે મહિલાનું જે બાળક છે એ બાળકને સાથે લઈ જવા માટેની અરજી એમના તરફથી એમના વકીલે આપવામાં આવી છે. કેટલા દસ્તાવેજી પુરાવા મુખ્ય કયા દસ્તાવેજી પુરાવા આપવામાં મુખ્ય આવ્યા મેં કીધું એ જ દસ્તાવેજી પુરાવાઓ હતા. બધું ચેઇન આખી કમ્પ્લીટ થતી હતી કે ક્યાંથી પૈસા મળ્યા, શું થયું હતું. હિયરિંગમાં કયા મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેને કારણે સજા સંભળાવવામાં આવી છે? જે સજા માટેના ગ્રાઉન્ડ ઉપર આવતા મુખ્ય જે મુદ્દાઓ હતા એ જે 1 વર્ષનું એમણે પ્રોબેશન લઈને એક ગુનામાં એમણે મતલબ મુક્ત થયા હતા. 1 વર્ષનું પ્રોબેશન એમણે લીધું હતું. પ્રોબેશન પિરિયડ પત્યો અને તરતથી ફરી પાછા ઘણા ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. એટલે આ બધા ગ્રાઉન્ડને નામદાર કોર્ટે ધ્યાને લીધા છે. કોર્ટે કયા અવલોકનના આધારે દોષી જાહેર કર્યા છે? હા, પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટે ચેઇન આખી કમ્પ્લીટ થાય છે, પુરાવા પૂરતા છે બરાબર, તો આવી રીતના એ પૂરતા પુરાવાને ધ્યાનમાં લઈને આ સીઆરપી કઈ કલમો લગાડી છે કે સજા થઈ છે? કઈ કલમો? તમામ બંદૂકની વાત તમામ આરોપીઓને જે સાચા બંદૂકની વાત હતી જેમાંથી ફાયરિંગ થયું હતું કે બંદૂક મળી? બંદૂક નથી મળી આવી. ખાસ કરીને બેન, જે તમામ આરોપીઓ છે એને જે સજા આપવામાં આવી છે અને એમના તરફથી કોઈ કઈ રજૂઆત કઈ પાસે? એમના તરફથી જેમનું અત્યારે શું બેકગ્રાઉન્ડ છે, અત્યારે મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ને એ બધી એમને રજૂઆત કરી હતી કે અમારું જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે અમને ઓછી સજા કરવામાં આવે એ રીતના. આમ નર્મદાની પોલીસ છે તે પણ અત્યારે એલર્ટ મોડમાં આવી ચૂકી છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પતિ સહિતના લોકોને જે પ્રકારની સજા પડી છે તે પછી ત્યાંની પોલીસ હવે હરકતમાં એટલે આવી છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય. અત્યારે ચૈતર વસાવા સહિતના જે આરોપીઓ છે તે નર્મદાની કોર્ટની સજા ફટકાર્યા બાદ રાજપીપળાની જેલમાં છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.